કે આ દેહ તો છે બરાબર છે, દેહની અંદર તો આ બધી રચના બધી છે, દેહથી પર પાછું કંઈક સંતોએ દેહથી પર જવા માટેની વાત. આ બધું છે એ કેના માટે છે? તો ત્યાં જવા માટે. ફિઝિકલી લેવલમાં જોઈએ તો કે જાપ અજંપા આ બધું કેના માટે? તો કે એનાથી પર થવા માટે. પણ પર થવા માટે પેલા તો આ બેઝિક જોહે. પાયો જોહે. પાયો નહીં હોય તો ઇમારત નહીં ઉભે, ઇમારત ઊભી નહીં થાય. હવે ન્યા ગયા, જો કબીરે કીધું કે જાપ મરે અજંપા મરે. મરે જાપે મરી જાય, અજંપાય મરી જાય. પેલા જાપ મરે ને પછી અજંપા જાગે. હો, એમને અજંપા ન જાગે. આ અજંપાય મરી જાય, અજંપા મરી જાય એટલે અનહદ જાગે. જાપ મરે અજંપા મરે, અનહદ ભી મર જાય. અને સુરત સમાણી શબ્દ મેં બાકુ કાલ ન ખાય. કાળ કદી ખાતો નથી. આ છેલ્લી અવસ્થા, છેલ્લી ભૂમિકા જેને કહેવામાં આવે અસંશક્તિ. 7 ભૂમિકા છે. એમ તો જે ત્રીજી ભૂમિકા છે ને, ત્યાંથી જ શરૂઆત થઈ જાય સાધકની. ત્રીજી ભૂમિકા એ પહોંચે. ચોથી ભૂમિકા છે એ સંપૂર્ણ ભૂમિકા માનવામાં આવી. 5મી ને 6ઠ્ઠી છે એ પદાર્થ ભાવીની છે. પદાર્થ ભાવીની છે. અને 7મી છે એ અસંશક્તિ, અથવા તો જેને બીજું નામ આપ્યું સૂર્યગા, જેને તુરિયા કહેવામાં આવે. આ જ્ઞાની બધી વાત છે. કેવી રીતે? તો કે એને કહેવામાં આવે નિર્વાણ. નિર્વાણ, નિર્વાણ એટલે મરી જવું નહીં. નિર્વાણ એટલે મરી જવું નહીં. પણ આપણે એવા કોઈ સંતો ભક્તો સીધાવી ગયા હોય, દેહ વિલય થયા હોય, તો એમના નામની આગળ નિર્વાણ શબ્દ આપણે લખીએ છીએ. નિર્વાણ ભક્ત, નિર્વાણ સંત. કેમ કે ઈ પદને પામ્યા છે. ઈ પદ છે, નિર્વાણ પદ છે. કોઈ એને અમરલોક કીધું, કોઈ અમરધામ કીધું, કોઈ સોહમ પદ કીધું. ત્યાં જવાને માટે, પરમ પદને પામવાને માટે આ બધા મતણા છે. ત્યાં આ બધી રચના છે એ કેવી છે? તો કે એને કઈ સંપૂર્ણ રીતે વાણીમાં તો વર્ણવી શકાય એવું નથી. એટલે સંતોએ કીધું નિર્વાણ, વાણી રહિત. નરસિંહ મહેતા શું કહે છે? વાણી રહિત વિચાર, વાણી રહિત. સાંભળ સજની ધ્યાન ધરીને, આજ અનુપમ દીઠો રે. એ દીઠો ઈ જોયા સરતો, અમૃતથી પણ મીઠો રે. સાંભળ સજની ધ્યાન ધરી, એને નો આવે નિગમ જગાવે. વાણી રહિત વિચારો રે. નિર્ણય નો આવે નિગમ જગાવે. વાણી રહિત વિચારો, એને આ ચર્મચક્ષુથી જોઈ શકાય નહીં. ચર્મચક્ષુથી એને જોઈ શકાય એવો નથી, એટલે દેહથી બહાર છે. જે કોઈ વસ્તુ પદાર્થ છે તો એને ચર્મચક્ષુથી આપણે આ બધું જે રચના રચાણી છે એને બધાને જોઈ શકીએ આ ચામડાની આંખોથી. પણ એને ચામડાની આંખોથી જોઈ શકાય એવો નથી. નિર્ણય નો આવે પણ નિગમ જગાવે. આજે બોલી રહ્યો, બોલાવી રહ્યો,
જે કાંઈ આ લીલાઓ કરી રહ્યો ને, આ નિગમ જગાવે છે, ઈ એનો ઈ છે. સત્ય અનંત એને કહીએ. એને નો આવે નિગમ જગાવે, વાણી રહિત વિચારો રે. સત્ય અનંત એને કહીએ, એ નવધાથી ન્યારો રે. સાંભળ સજની ધ્યાન ધરી, આજ અનુપમ દીઠો રે. આજ અનુપમ દીઠો એને કોઈ ઉપમા ન આપી, એને કોઈ જાતની ઉપમા ન આપી શકાય. એને ઉપમા આપવી હોય તો કે અમૃત, મીઠામાં મીઠું અમૃત, પણ આ તો અમૃત થી મીઠું. એવો સત્ય અનંત છે. અનંત સત્ય એટલે જેની કોઈ સીમા નથી, અનંતની સીમા ન હોય. તમે કઈ બોલો છો? હાથ ઊંચો કર્યો છે. અનંતની કોઈ સીમા ન હોય. સત્ય છે ને એ કોઈ સીમા વાળું નથી, બંધાયેલું નથી. સત્ય અનંત છે. અનંત એટલે કેવું? ત્રિકાલા બાધિત. ત્રણેય કાળમાં જે હતું, છે અને રહેશે. હતું, છે ને રહેશે, આને કહેવાય ત્રિકાલા બાધિત. આ સત્ય એવું છે, ત્રિકાલા બાધિત. આ ગુણાનું વાદો થયું, ગુણાનું વાદો થઈ હતો, એનો મહિમા થઈ હતો. પણ ઈ સત્ય લ્યો, આ રહ્યું આ સત્ય, એમ નથી. આંગળી ખોડીને દેખાડાય એવું પાછું ઈ સત્ય એને અનુભવવું પડે છે. સત્યને અનુભવમાં આવે, અનુભવમાં આવે, અનુભૂતિમાં આવે. અનુભવમાં ને અનુભૂતિમાં કેમ આવે એ આપણે આગળ વાત કરીએ. હવે એ સત્ય કેવું છે, એના માટે હું જોઈએ બીજું? સત્ય અનંત એને કહીએ, નવધાથી ન્યારો. નવધાથી ન્યારો, નવધા. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂજી રતમમ કથા પ્રસંગા. શ્રવણમ કીર્તનમ પૂજનમ અર્ચનમ દાસ્યમ શક્યમ આત્મનિવેદનમ, આવી નવધા કીધી છે. જે નવ ઇન્દ્રિયો દ્વારા કરવામાં આવે ને, એ નવધા કહેવાય. આ નવધાથી તો ન્યારો છે. જે કઈ કરી રહ્યા ને બધું નવ ઇન્દ્રિયો દ્વારા જ કરી. તો નવધામાં એ નથી, નવધામાં નથી. નવધામાં હે નહીં નિવેડો, દસધામાં દેખાશે. અચવો રસ છે એની પાસે, અચવો રસ છે એની પાસે, પ્રેમી જનને પાસે રે. સાંભળ સજની ધ્યાન ધરીને, આજ અનુપમ દીઠો રે. જે દીઠો ઈ જોયા સરખો, અમૃત થી પણ મીઠો રે. આ નવધામાં નહીં નિવેડો. નવધામાં એનો પાર પામી શકાય નહીં. તો દસધા, દસધા કંઈક જુદી છે. દસમી જો નરસૈયાના જીવનનો જ પ્રસંગ છે કે મારી ઊંડી સ્વીકારો મહારાજ, શામળા ગીરધાર. ઊંડી લઈને જુનાગઢ માંથી બધા તીર્થવાસી ગયા દ્વારકામાં.
ફરે, બધી બજારોમાં ફરે. ભાઈ સામરસા છે એવું કોઈ ગામમાં પૂછે કે સામરસા તો અહીં કોઈ છે નહીં. બજારો બધી ફરી વળ્યા. 1 2 3 4 5 6 7 8 9 બજારો ફર્યા. તો પ્રતિકાત્મક છે વાત. અગર અહીંથી ત્યાં ટેલિફોન કે એવું કઈ તેદી હતું નહીં. લખ્યા વગરનું એમને કે લાવો પૈસા ને ચીઠી લખી દો, ત્યાં લઈ લેજો જાઓ, સામરસા છે. આ પ્રતિકાત્મક વાત. કામ થયા છે, નરસૈયાના થયા એવા આપણા થાય એવું કઈ નથી. એના 52 થયા તો આપણા 52 100 થાય, પણ એના થાય તો ક્યારે કેવી રીતે હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી. પણ ક્યારે જો હોય સુરતા સામળિયાની સાથ, એમ વધે છે વેદવા. સુરતા સામળિયાની સાથ હોવી જોઈએ. આ એની પૂર્વ શરત છે. પૂર્વ શરત છે એ સુરતા હોવી જોઈએ સામળિયાની સાથ. નરસૈયાની હતી 52 કામ. બજારોમાં ફરી વળ્યા, જોયું ક્યાંય સામરસા મળે, સામરસા શેઠ મળે. સુરતવાસી બધા ગોતે. આ નરસૈયો મળ્યો આપણને હાવ ખોટો ખોટાવે, આપણને છેતરી ગયો ભાઈ, આનો ભરોસો ન કરાય. આજો આવો છેતરી ગયો. અને એમ કરતા કરતા 10મી બજારે ગયા. 10મી બજાર છે ને હાકડી હતી, સમજાય? 10મી બજાર હાકડી હતી. હાકડી બજારમાં એક જ જણું જાય એટલી, બીજું સામુમાં આવે ને તો પાછું વરવું પડે, તો ઓલો પાછો વરે કઈ થાય. હાકડી છે. વન રાવણ હું જગલીમાં હાલી હું લઈને રે નહીં. એ નંદનો લાલો મને સામો મળ્યો તો એને જોતા જ શરમાઈ ગઈ રે કાનુડાની મોરલી રે વેરણ. આ હાકડી હેરી, આ કુંજ ગલી. ત્યાં શું જોઈએ? ઈ 10મી બજારે છે. 10મી બજારમાં શું છે? ઈ દસધા છે. ઈ દસધામાં દેખાશે આ અચવો રસ છે એની પાસે કોઈ પ્રેમી જનને પાસે. પ્રેમ ગલી હતી સાંકરી કામે દો માય, જબ मैं था तब हरी है हरी नहीं अब हरी है मैं नहीं. આ પ્રેમ ગલી હતી સાંકરી કામે દો પ્રેમ જરૂર છે પ્રેમની, હૃદયના પ્રેમની. હૃદયમાંથી જે ધારાઓ પ્રગટે ને પ્રેમની, ઈ જો પ્રગટી જાય ને તો બસ પછી કાંઈ કરવા પૂરતું રહેતું નથી. એટલે સંતોએ કીધું કે પલ ભક્તિ પ્રેમ કી, પલ ભક્તિ પ્રેમ કી ને 100 વર્ષ કા જોગ. પણ જો પલ ચૂકી જાય પ્રેમ કી તો જોગ સર્વે તો. આ પ્રેમને જગાડવા માટેના બધા મથણા છે. આ મથણા બધા પ્રેમને જગાડવા માટેના છે. તો કે આપણે એમ કહીએ કે આ પ્રેમ, ઈ પ્રેમ કેવો? જે પ્રેમ નરસિંહે કર્યો ને, જે મીરાએ કર્યો ને, કે ઓઢું તો કાળો કામડો હવે તુજો ડાઘ ન લાગે કોઈ. કે હવે તો સબજગ લાગ્યો ખારો. આ પ્રેમની વાત છે. તોરલ કે 3 ને તાર્યા, 66 ને સધીર, જેસલ જગનો ચોર તો એને પલમાં પીધો. આ કઈ પલ? પલમાં પીર. કે જાડેજા તે જેટલા કર્યા હોય ને પોકારી જા, એક વખત પોકારી જા, પોકારી લે એક વખત. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. કોઈ સારું કર્મ કર્યું હોય તો એને સંભાળી લે, પણ તારી આ બેડલીને બુડવા નહીં દઉં. એટલે કઈ ન્યા દરિયામાં નાવડી નહોતી બાપા, તો આ કાયા બેડીને ડૂબવા નહીં દઉં. તોરલે એને અધિયારો આપ્યો. ઈ જવાબદારી લીધી તોરલ સદગુરુએ.
કે આ તારી કાયા બેડીને નહીં ડૂબવા દઉં, આ ભવસાગરની અંદર તારી બેડલી હું ડૂબવા નહીં દઉં, તારી બેડલી તરી જા. પણ કેવી રીતના તરશે? કે પેલા તારા બધા પોકારી, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેડલીને બુડવા નહીં દઉં. આને પોકાર્યા કે હું છેલ્લે એમ બોલ્યો કે જેટલા માથે જા વાળ સતી રાણી, જેટલા માથે જા વાળ એટલા વિક્રમ મેં કર્યા થોડા દે. કે એટલા કર્યા ને તો એ તારા માપ જા. પણ આ પલ ભક્તિ પ્રેમની 100 વર્ષ કાજો, પલ પ્રગટી ગઈ ને એટલે પલમાં ચિત. હો બાપા, પલમાં જેસલ પીર. આ પલ, આ પ્રેમ ધરીને કોઈ આવે શરણુમાં તો સદગુરુ બાઈ ધરે, હે ગુરુના ગુણ ગાયા તારા ગુના. પ્રેમ ધરીને કોઈ આવે ને શરણે તો એ જરૂર ને જરૂર એનો ઉદ્ધાર થાય થાય. સંતોએ આ બધી બાબતો જે છે બધા મથણા મથવાના છે ને એ બાપા પ્રેમને પ્રગટાવવા માટેના. આ પ્રેમને અનુભવી શકાય, પ્રેમ પ્રગટ થાય એ જોઈ શકાય. પ્રેમનો વાડી નીપજે ને પ્રેમના હાથ બીકાય, રાજા પ્રજા જહી રૂચે શીશ દઈ લે જાય. એના માટે શીશ દેવા પડે. ગાંધીની દુકાન મળતો નથી, કોઈના ખેતરમાં ઉગતો નથી, ત્યાં ઉગતો નથી ત્યાંથી એને લઈ આવીએ, વાઢી આવીએ. ગાંધીની દુકાને મળતો નથી ત્યાંથી પ્રોગ્રામ લઈ આવીએ. પણ શીશ દે ને તો લઈ જાય. કે પ્રેમમાં છે ને વ્યક્તિ પોતાનું સર્વસ્વ ભૂલી જાય. ભૂલી ગયો દેહનું ભાન કઈ દાસી કહેવાનો દાખલા. આ કાયાને રાધા કરીને આત્મનું ભાન ભૂલી ગયો, દેહનું ભાન કઈ દાસી કહેવાનું. દેહનું ભાન ભૂલ્યો ને ત્યારે, દેહનું ભાન ભૂલ્યો ને ત્યારે, જ્યારે એ પ્રેમ પ્રગટ થયો ને ત્યાં દેહનું ભાન ભૂલી ગયા. જો આવી કક્ષા આપણને આવી છે, આવો અનુભવ ક્યારેય આપણને થયો છે? તોરલ માતાજીના જીવનનો એક પ્રસંગ છે કે કોઈ સંત આવ્યા અને તોરલ માતાજી નાતા હતા, નાવા બેઠા હતા ને અવાજ સાંભળી ગયા કે ગોખલામાંથી જોયું કે ફલાણા સંત આવ્યા. તરત જ હળી કાઢીને એ નગ્ન સ્વરૂપે કે મળવાને માટે હળી કાઢીને આવ્યા. કેમ કે ભાન ભૂલી ગયા. મહાભારતની અંદર એક પ્રસંગ છે કે વિદુરને ઘેરે જ્યારે કૃષ્ણ પરમાત્મા પધાર્યા ત્યારે વિદુરના પત્ની નાવા બેઠા હતા. એ પણ સેમ આવી જ પરિસ્થિતિ, આવો જ પ્રસંગ કે હળી કાઢીને કૃષ્ણ પરમાત્મા આવ્યા એટલે હળી કાઢીને જઈને એને મીડ્યા, પગે લાગ્યા, પાછા વયા ગયા અંદર. પછી જમાડવા બેઠા તો કેળા ફોલી ફોલીને કેળા નાખી દે ને સાયલું ખવડાવે. તો પ્રેમથી સાયલું ખાધી. તાંદળજાની ભાજી પ્રેમથી ભાજી ખાધી. એઠા બોર હતા એ ખાધા. આ પ્રેમ ફલ ભક્તિ છે. હા, ભક્તિ ના, વાત સાચી છે, સાચો પ્રશ્ન છે. પ્રેમ કરવો તો કોની હારે કરવો? એટલે આ સાંસારિક પ્રેમની વાત જ નથી હો. સાંસારિક પ્રેમની વાત નથી. તો કે આ પતિ પત્નીનો પ્રેમ છે ઈ પ્રેમ નહીં, ઈ પ્રેમની વાત નથી. ઈ પ્રેમની વાત નથી આ. અને તો ડિવાઇન લવ જેને કહેવામાં આવે, દિવ્ય પ્રેમ છે આ. તો
દિવ્ય પ્રેમ છે. પ્રેમ જે તમે આપણે જેને પ્રેમ કહીએ છીએ ભગવાન, ત્યાં એ પ્રેમ છે ને, પ્રેમ થકી ત્યાં પુગાય એવું છે. ત્યાં આપણે 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 એ પ્રેમ પ્રગટ્યો કે નથી પ્રગટ્યો, હજી આપણે ત્યાંથી જવાનું છે, સમજ્યા? હવે એમને એમ ડાયરેક્ટ ટગલી ડાયરેક્ટ સડી જાઉં હે તો કેમ મેળ કરીશું? એમને એમ ડાયરેક્ટ ટગલી ડાયરેક્ટ સડી જાઉં એવી કરવી હોય તો આપણે એ કરીએ. અધીરાઈ થઈ ગઈ તમને? આપણે જી જો આ રસ્તે હાલ્યા જતા હોય ને તો કોઈક મોટો કાંકરો આવતો હોય, કોઈક નાનકડો આવતો હોય, ત્યાં પાણા કાંકરા જાડી ઝાખરા એવા બધા આવે. હવે આ સંતોએ કીધું, નરસિંહ મહેતો એમ કહે છે, નરસિંહ મહેતો એવું કહે છે, આ ઊંચું ચડીને પાછું ત્યાં કઈ એને તો નિર્વાણ કીધું. વાણી રહિત વિચારો, જો નરસિંહ મહેતો એમ કહે છે, ત્યાં પછી એને કઈક વાણીમાં જ્યાં સુધી સંતોએ કહેવાય ને એમ હતું ત્યાં સુધી કીધું છે, પછી આગળ એનું કઈ વર્ણન થઈ શકે એવું નથી. એટલે એને ત્યાં શબ્દ છોડી દીધો નિર્વાણ, કે ઈ વાણી રહિત પદ છે. પછી તો એ હાકર ખાધી, ઊંઘે કેવી શર્કરા બેઠે મને મુસ્કાઈ. હાકર ખાધી કે કેવી? તો કે મીઠી. મીઠી એટલે કેવી? તો કે બહુ મીઠી. ઘડી ઘડી એટલે કેવી? તો કે હાલે તું ખા. એવી વાત છે. અચવો રસ છે એની પાસે, અચવો રસ પ્રેમી જનને પાસે, અચવો રસ છે એની પાસે, પ્રેમી જનને પાસે. કોઈ પ્રેમ ધરીને કે આવે ને એને આ રસ અપચે, પચે નહીં ને એવો, અપચો થઈ જાય ને એવો રસ છે આ દરેક ને જરે એમ નથી, અજરા જરિયા નો જાય. થોડે થોડે સાદ પીએ કે આ જરે એમ નથી.